હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે વાતાવરણ તો જેવું કાલ હતું ને એવું વાતાવરણ રહેશે। વરસાદ આવતોય નથી પણ વાતાવરણ એકદમ એમ થાય કે હમણાં વરસાદ આવ્યો કે આવશે। તડકાનું તો નામ નથી, એટલે મોલ્લે પાણીની જરૂર પડે નહીં ને આમ તો હજી જરૂર છે નહીં। માનસીન પપ્પા નિરીક્ષણ કરે છે તુવેરમાં, એટલે હવે તુવેરનું કરો છો કે મગફળીનું એ નક્કી ન કરી શકે, કારણ કે બેનું વાવેતર છે ભેગું। શું કરો છો? જે આપણે મેન તો શું છે તુવેરનું કે ઉગાવો તો કાંઈ ઘટે નહીં એવો આવી ગયો, પણ આપણે ફરીથી ખાલા બુર્યા હે। એ ખાલામાં ઉગી કે નથી ઉગી, પણ આપણે ખાલામાં કમ્પ્લીટ ઉગાવો આવી ગયો હે। હા, બધી ઉગી ગઈ। તો હું હા વરસાદ ચાલુ હતો એમ જ સોંપી છે આપણે, એટલે બધે ઉગી ગઈ ને અમુક ઠેકાણે બબે ઉગ્યા, કારણ કે આગલો નાખેલો એ કોરામાં પડ્યો રહ્યો ઉપર સરો, અને પછી ફરીથી સોંપ્યો એટલે ડબલ દાણા ઉગ્યા। અને તુવેરનું ઘણા આપણે પૂછતા હોય કે તમે કઈ તુવેર વાવી છે? આપણે વાવી ફૂલે પુષ્પા 144, અને કેટલા દીએ પાકે? તો એ પાકે 150 દી, 150 દીની ગણતરી રાખવાની, પછી 10 દી મોડી પાકે અને 10 દી વહેલી પાકે, પછી જમીન અને વાતાવરણ માથે આધાર રાખતી હોય, પણ થાય છે સારી। આપણે કોઈ કંપનીવાળા આપણે કીધું નથી કે આ તમે કહેજો અને અમે તમને એટલા પૈસા દેવું, પણ આપણે તો ખેડૂતના કોમેન્ટ આવતી એ માથે કંઈ ફોન આવતા હોય ઘણાના કે 150 દીએ પાકે। અને તુવેર આજ વાવો તોય ભલે, અને વરસાદ વહી જાય થયો હોય અને જૂન મહિનામાં 10 જૂને કે 15 જૂને વાવો તોય ભલે, અને હજી આપણે 15 દી પછી વાવો તોય ભલે। ભૂર પવન વરે ને પછી જેમાં ફાલ લાગે એની મોર ફાલ લાગે નહીં। ઠીક, અમુક સંશોધિત જાત એવી આવે છે આગળ તરીકે શિયાળુ પવન વૈરા મોરે ફાલ લાગી જાય, પણ જે આપણે આ વાવી છે ને એ ભૂર પવન વરે ને પછી જેમાં ફાલ લાગે ત્યાં લગી ફાલ લાગે નહીં। એટલે આપણે 150 દી વારી છે અને તુવેર બહુ સારી થઈ છે। ગયા વર્ષે આપણે હતી જ, ગયા વર્ષે હતી, આગલા વર્ષે હતી, અનુભવ છે। અને એકાઈ રે બરાબર વઢાઈ જાય, કમ્પ્લેટ પડું ચોખ્ખું થઈ જાય, પછી દાંતેણું લઈને 15 દી પછી 10 દી પછી પાછું વાઢવા ન જવું પડે, એટલે એક રગું વાઢવાનું એનું લણણીનું કામ પૂરું થઈ જાય। અને અત્યારે આપણે મગફળીમાં જો ગામો ગામ આ જ પ્રશ્ન કારી ફૂગનો, અને આ ફૂગ આપણે નથી બહુ દેખાતી, ક્યાંક નોર્મલ છોડવો દેખાય છે, પણ અમુક ગામમાં, આપણા ગામમાં, બીજા ગામમાં થોડોક પ્રશ્ન વધારે છે કે હુકારાનો પ્રશ્ન, અને કારી ફૂગની હિસાબે જ હુકાય। એટલે જેને આપણે બેક્ટેરિયા સુડોમોનાસ કારી ફૂગના બેક્ટેરિયા નાખી દીધા છે એને વાંધો નહીં આવે, કંટ્રોલ થઈ જશે, પણ જે આગળના છોડવામાં ફૂગ લાગી ગઈ ને એક્ટિવ થઈ ગઈ છે એ છોડો તો હુકાઈ જશે, પણ જ્યાંથી આગળ વધવાની છે ને નહીં વધે, એટલે આપણે નાખી દીધા એટલે જે છોડો ફૂગ લાગી ગઈ છે ને એ છોડવો હુકાઈ જશે, પણ હવે આગળ વધશે નહીં। એટલે એટલું એ બેક્ટેરિયા કામ કરશે હોય 100% કે આગળ નહીં વધવા દે, ને આગળ ન વધે ને એટલે આપણી માનવી કાંઈ ઘટે નહીં એવી છે। કોક છોડવો તો જાય, કદાચ દવા તમે સાઈટી હોય તો એ અગાઉ જે ડેમેજ થઈ ગયું તો વહી જ જવાનો, પણ એ કાંઈ નડે નહીં। જો આવી રીતે પાસે એક છોડવો હુકાણો હોય તો એક રહી જાય તો વાંધો ન આવે। જા આપણે આ ફૂગ છે એ ફૂગ આ કંટ્રોલ થઈ જાય, એટલે વરસાદ ચાલુ હોય અને ફૂલ ભેજ હોય ત્યાં જ બેક્ટેરિયા કામ કરે। જો અત્યારે આવું કોરું હોય અને બેક્ટેરિયા ઉડાડી દે તો એ પવનના હુકાઈ જાય અને જમીનમાં એક્ટિવ ન થાય ને કામ ન કરે, એટલે અત્યારે ન હાલે નાખવાના। ઘણા ખેડૂત નાખે છે, આપણે જોયા છે કે અમારે તો આજ બેક્ટેરિયા સવારે ઉડાડે છે કે, પણ એ ઉડાડે છે, આમ નાખતા નથી। જો આપે ને તો એ કામ કરે, પણ આપતા નથી તો ઉડાડીને આમ વહી જાય, એટલે વાહ હુકી જાય પવનમાં, પછી કાંઈ કામ કરે નહીં। ભેજ ફૂલ જે આપણે ચાલુ વરસાદ નાખ્યા એ ચાલુ વરસાદે જ નાખવા પડે, અને આપણે કામ છે અત્યારે કપાસમાં હાથી હાંકવાનું। જે આપણે કપાસમાં ઉગ્યો તે પછી આ ચોથું હાથી છે, 2 અગાઉ હાંક્યા હતા, અને એક આપણે વરસાદ આવ્યો તે દી જ હાંક્યું, અને પરબારો રાતે વરસાદ થયો એટલે કઈ જો કે ખડ તો સોટવા પાણું નહોતું,
ઝીણું ઝીણું હોય એ તો 2 કલાકમાં જ કમ્પ્લીટ કામ થઈ જાય, કંઈ છોટે નહીં પાછું. એટલે હાથી તો કામ કરી ગયું ને આપણો ચોથી હાથી આવ્યું છે. અને હવે લગભગ મારા અંદાજ પ્રમાણે હાયરું ગરકાવાના સેલી ફરે છે. હવે હાયરું નહીં ગરકે, કારણ કે હવે પછી લાંબા દાઢા જોઈએ, અને એટલા લાંબા દાઢે કંઈ હાથી હાંકવાની મજા ન આવે. એ લાંબા દાઢા તો કઈ વસ્તુ છે, કોઈ 2-5 હાયરું મકાઈની હોય, કોઈ તલ હોય કારા કે સફેદ, એની હાયરું ગરકાવીને તો લાંબા દાઢા હાલે. કપાસમાં ન હાલે, તો ખાલી બ્યારો ખોરવાની વસ્તુ, એમાં કાંઈ પાંહ ન થાય. એટલે આપણે કપાસમાં કોઈ દી લાંબા દાઢે હાથી હાંકવાનું જ ન હોય, અને કોઈ ખેડૂ હાંકતાય ન હોય. એટલે આપણે સેલી ફરે હાથી હાલી જાય, પછી પરબારા ઝીંકા સક્કા હોય પારા બાંધવાનું જ આવશે. લાંબી રાપ આલી જાય અને પારા બંધાતા જાય. ઈ સારું, પછી નીંદવાનું બંધ થઈ જાય. એટલે હવે નીંદવું જ ન પડે. પેલા ઝીંકા સક્કા હોય પારા આવશે, પછી મોટા સક્કા હોય આવશે, અને પછી કપાસ ભેગો થઈ જાય. એટલે લાંબી રાપ જ હાંકવાની રહે. એટલે કપાસમાં હાયરું આ સેલી ફરે લગભગ ગરકાવાની, આના પછી છે નહીં. અને આપણે ઘણા કહેતા કે તમારે હાથી હાંકતા ને ઉપાડવાની સિસ્ટમ કઈ રીતની છે. એટલે આપણે ઉપાડવામાં જો 2 એંગલ ફિટ કરેલા છે, અને એમાં આપણે વોલ પાડીને આડો પાઇપ ફિટ કરી દીધો છે. અત્યારે તો ઠીક આપણે ઓલવા થોડુંક હેઠું રહેતું હતું ઉપાડવાનું, એટલે અહીં પાઇપ બાંધો, એટલે થોડુંક ઉપાડવાનું વધારે ઊંચું આવી જાય. એટલે આપણે અહીં છે ને હેઠે 1.5 ફૂટની જગ્યા થઈ જાય. એટલે તમે વારો ને તો આપણે વારવામાં ક્યાંય છોડવો ન ભાંગે કે શેઢે અડે નહીં. અને અત્યારે તો આપણે હાથી કરાર કર્યા એકદમ, કારણ કે છોડવા છે ને હોરાતા ન જાય. નકર જો સેવા હોય ને તો હજી અધેરા થઈ જાય, તો આ 2 ફૂટ જેવા અધેર રહીએ એમ. એટલે ઉપાડવાનું કામ સારું, અને વાહે માણસોને છે ને હાથી હાર પોગે એટલે સેટું વહી જવાનું, અને પાછા હાથી મૂકી એટલે હાર પણ આવી જવાનું. એટલે લાગવાનો પ્રશ્ન ન રહે. નકર ઉપાડીને વારીને તો લાગી જ જાય હોય 100%. થાકી જાય. હા, આખો દી હાકી એટલે એક ફરજ લાગે છે. હાથી જો હાથી થઈ ગયું ચાલુ, ખડતો નથી, પણ ઝીણો ઝીણો બિયાળો કોઈ ઉગ્યો હોય ને એ બધોય દટાઈ જાય હાથી હાલે. અને વચ્ચે હાલે છે મોર પગા. આમ તો ઝીણકા ઝીણકા તો પારા બંધાતા જ જાય છે. ટાઈમ થયો છે બપોરના 12, એટલે આપણે રસોઈ તો બની ગઈ, પણ દેવાંશી પપ્પા જમવા ન થયા. કાલે આપણે રસોઈ નહોતી બની, ત્યાં દેવાંશી પપ્પા આવી ગયા હતા. એટલે આપણે આજ તો ખાલી એક માતાજી વાળો રૂમ જ સાફ કરવાનો હતો, હજી ઉપર છે, પણ એમાં કંઈ બહુ વાર લાગે નહીં. એ પછી હવે એક દિવસ સાફ કરી નાખશું. પણ અહીં નીચે બધું જાજુ હોય, આપણે બધી મેલમોક નીચે જ હોય, એટલે નીચે જ કામ હોય. એટલે અહીંયા બધું સાફ થઈ ગયું, અને આપણે અત્યારમાં રસોઈ બની ગઈ છે. હવે દેવાંશી પપ્પાને ફોન કરવો જોઈએ કે હાલો હવે જમવા. રોજ આવીને એ મને કે રસોઈ બની કે નહીં. આજ મારે એને ફોન કરવો હશે. 12 તો વાગી ગયા છે, પણ હવે આવવાય જોઈએ. 12થી બહુ એને મોડું ન હાલે સવારે, કારણ કે 6:30 થી 7 વાગે એને નાસ્તો કરી લીધો હોય. એટલે નાસ્તો વહેલો કર્યો એટલે બપોરે જમવાય વહેલું જોઈએ. એટલે અમારે બધું સવારથી જ રૂટીન વહેલું જ આવેલું આવે, કારણ કે સવારે નાસ્તો 9 વાગે કર્યો હોય ને તો 2 વાગે જમવા આવે, પણ અમારે નાસ્તો 7 વાગે તો થઈ જ જાય. આપણે જમવામાં બનાવી છે લાપસી. મને આજે લાપસી ખાવાનું મન થયું હતું, એટલે મેં લાપસી બનાવી નાખી. લાપસીમાં આપણે આમાં ઘી નાખ્યું છે, પણ હવે અમારે જેમ બધાને જોઈને એમ ઘી નાખતા છે, જેને જેટલું ભાવે ને એટલું. આપણે ઘી જો ગરમ કરીને તૈયાર કરી રાખ્યું છે, ફ્રીજમાં રાખવું પડે ઘી, નકર અમારે કીડિયું ચડી જાય. ફ્રીજનું ઘી સીધું લાપસીમાં હાલે નહીં. અને વેફર તર લીધું છે, મગ બનાવ્યા છે, અને ભાત આપણે દેવાંશી પપ્પાને જો આવા હાવ ચડી ગયેલા અને બેઠા ભાત જ ભાવે, એટલે આપણે આવી રીતના જ બનાવવાના હોય. હજી તો વાત કરું છું કે 12 વાગ્યા તો કેમ જમવા ન થાય, રસોઈ થઈ ગઈ, પણ આવી ગયા ટિફિન લેતો જા કીધું, પછી નિરાંતે હું પોગી જઈને કા તું તેડી જાજે. અત્યારે હું એક પર બેસી જાઉં જમવા કીધું. અને આપણે જયારે ક્યાં કોજવે નું કામ આલે હે, રસ્તો આપણો થાય છે અંદર આવી તો ગયા હોત, પણ 10 મિનિટ ત્યાં ખોટા થઈ ગયા, કારણ કે પાયા ભરતા હતા. એટલે જરીક આપણે જોયું ઉભા કેવું માલ બનાવે શું કરે, એટલે પેલા અહીંયા ઘડીક 10 મિનિટ ખોટા થઈ. હવે આપણી વાડીએ હે ને ગાડી સીધી વહી જાય, ગમે એવું સોમાહું હોય છે ને તોય વહી ગઈ. હવે એટલી કોજવે 100 ફૂટનો લાંબો બનાવી જાય, સરકાર તરફથી બનાવે, આપણે નથી બનાવતા. પણ કામ સારું થઈ જાય એમ, 4 વ્હીલ વહી જાય ખરે.
ટાઈમ થઈ ગયો છે રોંઢાના 4:30 એટલે આપણે બનાવવાનો છે નાસ્તો. એટલે નાસ્તામાં તો આપણે લોટે બંધાઈ ગયા છે બધાય અને ખાલી હવે બનાવવાનો છે. 3:30 વાગ્યાનું મેં કીધું વહેલો બનાવવા માંડીશ પણ બધાય લોટ બાંધી લીધા ને એવો ટાઈમ થયો ને ત્યાં તો 4:15 થઈ ગયા. આપણે તીખા ગાંઠિયાનો લોટ બાંધી લીધો, સેવનો લોટ બાંધી લીધો, અહીંયા ધીમા ગેસે તેલ મૂકી દીધું છે અને અહીંયા બા મમરા સાફ કરે છે. જો તમે બહારનું ખાવ તો તમને આવા મમરા ચોખા કરીને કોણ દે? જો અમારો બા મમરા કેમ ચોખા કરે, આવા બધાય મમરા એક મમરા વીણે ને એકદમ સરસ ચોખા. એ 2 કોથરી મમરા અડધી પોણી કલાક સાફ કરશે અને આ વસ્તુ તમને બહાર ન મળે. ને આપણી ઘરની જે ચોખ્ખાઈ હોય ને એ બહાર તો ગમે એવી મોટી હોટલ હોય કે ગમે એવી હોય પણ આ ચોખ્ખાઈ તો ત્યાં હોય જ નહીં આપણે ઘરને જેવી. કારણ કે આપણે તો બનાવવાનું કેટલું હોય, થોડુંક હોય, એટલે આપણે એકદમ ધ્યાન રાખીને એમાં અમારા બા તો હાવ બધું ચોખ્ખું કરી દે. ચોખ્ખું કરવાનું બાનું કામ ને. અહીંયા આપણે બંધાઈ ગયું છે શક્કરપારાનો લોટ. જો હમણાં ફટાફટ મોટી થાળીમાં વણી લઈશ. ખાલી 15 મિનિટ થાય, 15 મિનિટ થાય નહીં કિલા એકના વણવા. એટલે આપણે તેલય મૂકી દીધું છે. હમણાં વણી સીધા તરવા માંડીશ. જો આપણે એવું લાગે છે જાણે હાઈતમ આવી છે. આપણે મહિને હાઈતમ આવે. આપણે બેનો હોસ્ટેલમાં છે એટલે નાસ્તો બનાવવાનો હોય અને 4 વાગ્યાની વાત છે રસોડામાં આમનો. હજી આપણે અડધી કલાક રહેવું જોઈએ. હજી મમરા અને પૌવા અને ભૂંગળા ને તળવાનું બાકી છે. જો આપણે શક્કરપારા બની ગયા છે. શક્કરપારા આપણે એકદમ જો બહાર હોય ને એવા જ બન્યા છે. જો ભૂકો થઈ જાય, જો ભૂકો થઈ જાય. અને તીખા ગાંઠિયા બનાવ્યા છે. ને આપણે દેવાંશી રૂહીને ગળ્યું કઈ મોહનથાળ કે પાક કે એવું કઈ ભાવતું નથી. નકર આપણે ઈ બનાવી લઈ જાય પણ એવું ઈ ના પાડે કે મમ્મી અમે અહીંયા ખાઈ ને. આપણે રૂહી તો ઘી વાળું કઈ ખાતી જ નથી, બહુ ઓછું ખાય. ક્યારેક ઈ ગરમ ગરમ હોય તો થોડું ખાઈ, નકર ખાતી નથી. દેવાંશી કે મારે એકથી કઈ ખૂટે નહીં એટલે લઈ આવવાનું જ નહીં એમ. એટલે આવું બધું લઈ જવાનું. ચેવડો ને એવું ખાય, અહીંયા ભેળ કરીને ખાય. એટલે આવી જ વસ્તુ બધી જોઈ બેનુંને. પૌવા તરાઈ ગયા ને અત્યારના છોકરાઓને ઘરનું ખવડાવવું એટલે બહુ મુશ્કેલ. ખાય નહીં, બહારનું દ્યો ને તો ખાય. પણ આપણે ઘરમાં એવા ચટપટા મસાલા નાખીએ એટલે આપણે તો દેવાંશ તો હમણાં બાવલા વેચવા આવ્યા ને ભાઈ આપણે આવે દર ગુરુવાર તો કે મારે એની પાસે કઈ લેવા જવું નથી કે જાતી નહીં કઈ લેવા. પણ આપણે દેવાંશી હાટું થોડુંક લઈ જવું એટલે લેવા ગયા કે મારે હાટું કઈ લેતી નહીં. એવા ડાયા ના પાડે એમ. ઘરનું ભાવે ખટ મીઠું તીખું કરી દે ને. જો આપણે આ ખાંડ દોડે બહાર નાખેલું હોય જ. આપણે જે ખાઈએ એમાં આવા મસાલા હોય એટલે છોકરાઓ ખાય. તો આપણે ઘરે નાખી તો શું વાંધો. એટલે આપણે આ ચટણી, આ મીઠું અને આ ખટાશ માટે આમચૂર પાવડર, આ બધાય આપણે બધે આ મિક્સ કરશું મમરામાં, ભૂંગળામાં. એટલે મમરામાં, ભૂંગળામાં બધે આવી રીતના મસાલા મિક્સ કરશું ને એટલે આપણે ચેવડો એકદમ સરસ ચટપટો થાય, ખટ મીઠો એટલે ભાવે. અને એક તો પહેલી વાત કે આપણું તેલ સરસ ચોખ્ખું હોય, સિંગ તેલ ઘરનું. અને જે બહારનું આપણે લઈ એમાં તેલ આવું ચોખ્ખું ન હોય. અને એમાં તૈયાર રાખતા હોય કરડડો 2 મહિનાનો ભેગો થાય એમને. અને એક તો અત્યારે જ્યાં જોઈ ને આ ઓલું આવે આપણે બીવડાવે એવા આમાં જોતા હોય સમાચારમાં કે તમારા છોકરાઓને બહારનું ખવડાવવામાં તમે બીમારીને આમંત્રણ દેશો, આમ થાય ને તેમ થાય ને. આપણે કેવું વિચારી ન હોય કે એવું તો એ લોકો બોલતા હોય કે એવું થાય એમ. પણ તો છોકરા તો સમજવાના નથી. અને માવતર કે આખો દી છોકરાને ચોટી ચાલીને બેહવાના નથી. છોકરા રમતા હોય બહાર જાય બીજાને ખાતા દેખે તો એ લેવાના છે. તો જે બનાવે છે ન્યા જ બંધ નથી કરાવતા. અને અહીંયા આપણે ના પાડે સ્કૂલમાં નિયમ કરી નાખે તો થાય પણ નિયમ ન્યા જ કરો ને કંપનીમાંથી કે એ વસ્તુ આપવાની જ નહીં. તો ઉપાધિ જ ન. એવું નથી કરવું ને વાલીને ધ્યાન રાખવાનું. ઘરનું ખવડાવવાનું પણ દુકાને જ ન મળે છોકરા ખાય હું ક્યાંથી લેવા જાય. દારૂ પીવો માં પણ વેચવાની છૂટ છે એવું છે આ બધું. આપણી સરકારનું તો હું છે ને નક્કી જ નથી થતું. મને તો એવા વિડીયો આવે ને ત્યારે એમ જ કે માતા પિતાને ખાસ કાળજી લેવી, ધ્યાન રાખવું. માતા પિતાને કામ કરવું કે ન કરવું, નકર પાછું ખાવું કાળજી લીધા રાખે તો. પણ દુકાનમાં ન મળતું હોય તો છોકરા લેવાના છે, ભૂલી જાય થોડોક ટાઈમ થઈ જાય. પણ વેચવાની છૂટ, ખવડાવવાની છૂટ નથી. તો એને કેમ પૂગવું એ કઈ સમજાતું નથી.
હમ.